સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશીપની 27 જેટલી દુકાનોને દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। વેપારીઓનો આક્ષેપ છે કે તેમની દુકાનો બહાર કોઈ દબાણ ન હોવા છતાં તંત્રએ નોટિસ આપી દીધી છે। તંત્રએ દુકાનો આગળ નાખવામાં આવેલા પતરાઓ દૂર કરવા માટે 3 દિવસની સમય મર્યાદા આપી છે। આ નોટિસના વિરોધમાં વેપારીઓ કમિશનરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા। વેપારીઓએ દબાણ ન હોવા છતાં અપાયેલી નોટિસ પરત ખેંચવા અને યોગ્ય તપાસ કર્યા બાદ જ દબાણ હટાવવાની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે કે આ જે ડિમોલેશન છે અમારું કોઈ પણ જાતનું દબાણ નથી, કોઈ પણ જાતની કઈ અવ્યવસ્થા ઊભી નથી થતી। આ જે છાપરું છે એ પાર્કિંગ માટેનું છે ને સામાન્ય વરસાદ અને તડકાના રક્ષણ માટેનું છે। એટલે એ જે દુકાનની માલિકીની જગ્યા ઉપર છે એ એમને રહેવા દેવું। આગામી સમયમાં ઉપરોક્ત બાબત તપાસ કરવી અને જે તે પ્લાન હોય અથવા તો સિટી સર્વેના જે કોઈ જવાબદાર માણસો એમને મોકલવા, એમનેમ ડિમોલેશનની કોઈ પણ કાર્યવાહી કરવી નહીં એવી અમે કમિશનરશ્રી પાસે માંગણી કરી અને કમિશનરશ્રીએ એ બાબત અત્યારે અમને હકારાત્મક જવાબ આપ્યો છે।